અને અહીંયા ગુરુ દત્તાત્રેય, કાલ ભૈરવનાથ, નાગ દેવતા બધાના દર્શન તમને આવી રીતના આપણે નમીને જવું પડશે. બહુ ખતરનાક ડેન્જર ગુફા છે. તમે જો જેમ જેમ અંદર જઈએ છે ને તો આવી રીતના નમીને જવું પડશે. આ ગુફા છે, બહુ ગહેરી ગુફા છે. આપણી પાસે લાઇટ ક્યાં કરે છે જાઓ છે જવા પાણી તમને નજરે ચડતું હોય છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જેડીએમ સફરના નવા વ્લોગમાં. તો આજે આપણે પહોંચી ગયા છે 6000 વર્ષ જૂની પંચનાથ મહાદેવની ગુફા. એવું કહેવામાં આવે છે કે આ ગુફા જે છે 250 ફૂટ અંદર જમીન અંદર આવેલી છે. અને અંદર જે છે તે બે ગુફા આવેલી છે. એક ગુફા સીધી જુનાગઢ નીકળે છે અને એક ગુફા જે છે સીધી દ્વારકા નીકળે છે. અને એવું પણ માનવામાં આવે છે કે અહીંયા 5 પાંડવ હતા જે થોડા સમય માટે રોકાયેલા હતા. તો ચાલો આ 6000 વર્ષ જૂની ગુફાના આપણે આજે દર્શન કરીએ. શું છે અંદર, શું છે અહીંયા ઐતિહાસિક. અને એક વાત ખાસ કે એવું પણ માનવામાં આવે છે કે આ ગુફા એ ગુફા નથી પણ આખું ગિરનાર સમાયેલો છે. ગિરનારમાં જે વસ્તુ આવેલી છે એ આ ગુફાની અંદર આવેલી છે. તો ચાલો આજના સફરની આપણે શરૂઆત કરીએ. શું છે આનું ઐતિહાસિક રહસ્ય. મિત્રો જો અહીંયા બોર્ડ લખાવેલ છે પંચનાથ મહાદેવની ગુફા. અને અહીંયા અત્યારે નીચેની 250 ફૂટ અંદર ગુફા આવેલી છે. તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ શું છે ગુફાની અંદર. મિત્રો તો તમે જોઈ શકો છો કે આ પથ્થરો જે છે હજારો વર્ષ જૂના પથ્થર છે. જો તમે જોઈ શકો છો એની ઉપર આ લોકો પથ્થરથી દિવાલ બનાવેલી છે. જો આ જૂના પથ્થરો છે, અત્યારે આ જૂનવાણી છે. જોઈને જ આપણે ખબર પડી જાય કે આ જૂનવાણી છે. મિત્રો આપણે અહીંયા એવું પણ કહેવામાં આવે છે કે અહીંયા પથ્થર જે છે લાંબો મોટો આ એની નીચેથી 24 કલાક પાણી ટપક્યા કરે છે, બરાબર છે. અને ઉપર કંઈ એવો પાણીનો સ્ત્રોત મોટો કાંઈ છે નહીં, છતાં પણ પાણી ટપક્યા કરે છે. તો એક જાતનો એ પરચો છે. તો એ પણ હું તમને દેખાડું છું. જો આવી રીતના આ ગુફા અંદર છે. અને જો આ પથ્થર, જો પથ્થરને જોતા કેટલા વર્ષો જૂનો આ આખો પથ્થર છે. નથી ચાહે કટિંગ અહીંયા કોઈ વસ્તુ. જો આ પથ્થર આખો જો તો અહીંયા પથ્થરમાં તમે થોડું નજર નાખીને જોઉં તો પાણી જેવું ભીનું લાગે છે. તમે જોઈ શકો છો અહીંયાથી પણ પાણી જેવું ભીનું લાગે છે. તમે નજીકથી જો તો દેખાશે તમને, જરા દેખાતું હોય તો. ટપક્યા કરે છે. અત્યારે એટલો ગરમીનો બફારો છે છતાં પણ પાણી ટપક્યા કરે છે. દેખાય છે ને પાણી છે. અહીંયાથી આપણે ઉપર ગુફાની તરફ જવાનું છે. પણ અહીંયા તમને એક કૂવો છે 6000 વર્ષ જૂનો, એના દર્શન કરાવી દઉં છું. મિત્રો આપણે ગુફાની અંદર જેમ અંદર જઈએ છે ને તો આવી રીતના નમીને જવું પડશે. ઊભો તો જવા જશે નહીં. જેમ અંદર જશો એમ નીચે જમીનમાં નીચે અંદર આ સાંકડી જ ગુફા છે. બહુ ડેન્જર ગુફા છે. ચાલો આપણે આગળ વધીએ ધીરે ધીરે. અને જો અત્યારે આપણે કેટલા ઊંચાઈથી આવી ગયા છે, લગભગ 150 ફૂટ જેવું નીચે આવી ગયા છે. આપણે જોઈ શકો છો જો આવી રીતના કેટલી ઊંચાઈ છે. જો આ 6000 વર્ષ કૂવો છે. અને અહીંયા જો તમે જોઈ શકો છો પાણી ટપક્યા કરે છે. જો છે ઉપર કોઈ પાણીનો સ્ત્રોત છે નહીં, છતાં પણ અહીં પાણી ટપક્યા કરે છે. આ ઉપર જો અહીંયા છે આ કૂવો છે. તમે જોઈ શકો છો આ કૂવાને. 6000 વર્ષ જૂનો કૂવો છે. જો આ કૂવાનો અંદરનો નજારો છે, જોઈ શકો છો તમે અંદર. અને આ ઉપર સુધીનો નજારો છે. આ ઉપર સાથે કહો મિત્રો, જ્યાંથી પણ તમે અમારા વિડીયો જોઈ રહ્યા છો એક કમેન્ટ કરીને જરૂર જણાવજો, અમને સારું લાગશે. ચાલો આપણે ગુફાની તરફ જઈએ. અને વિડીયોનો કયો હિસ્સો તમને સૌથી સારો લાગ્યો એક કમેન્ટ કરીને જરૂર બતાવજો, તમને સારું લાગશે. જો આગળ ગુફા છે, ચાલો જઈએ. જો આ પાણી કઈ રીતના ટપક્યા કરે છે. જો આ પાણી તમને નજરે ચડતું હોય છે. મિત્રો એક કમેન્ટ કરીને જણાવજો ક્યાંથી તમે અમારો વિડીયો જોઈ રહ્યા છો, અમને સારું લાગશે. અને જોઈ શકો છો તમે આ. અને જય ભોલેનાથ મહાદેવ કમેન્ટમાં લખી દેજો. જોઈ લો પાણી તમે આ. ઉપર કોઈ પાણીનો એવો સ્ત્રોત પણ નથી, છતાં પણ પાણી ટપક્યા કરે છે. તમે જોઈ શકો છો. સામે ગુફા છે. ચાલો ગુફાની તરફ જઈએ. અને જો એક અહીંયા ડેન્જર ગુફા છે.
આ તમે જોઈ શકો છો આ ગુફા છે, બહુ ગહેરી ગુફા છે. આપણી પાસે લાઇટ કે એલઈડી એવું કાંઈ છે નહીં, તો તમે અંદર છે અને છેટેથી જો આ ગુફા છે એક, જો આવી રીતના ગુફા છે અંદર. ચાલો આપણે ગુફામાં લાઇટની સુવિધા પણ છે અહીંયા, એટલે આપણે કોઈ પ્રોબ્લેમ નથી. આવી રીતના આપણે વાકે વાકે જવું પડશે. આખી ગુફા એવી રીતના જ છે દર્શન માટે, તમે જોઈ શકો છો. આવી રીતના આપણે નમીને જવું પડશે. બહુ ખતરનાક ડેન્જર ગુફા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા ગુરુ દત્તાત્રેય, કાલ ભૈરવનાથ, નાગ દેવતા બધાના દર્શન તમને આજે થઈ જવાના. જો મારી પાસે તમે જોઈ શકો છો. એક કમેન્ટ કરીને જય ભોલેનાથ, કાલ ભૈરવનાથ લખી દેજો. આવા દર્શન, આવી ગુફા તમને ક્યાંય નહીં જોવા મળી હોય. જોઈ શકો છો તમે. આવે ઊભા તો થઈ જ ન શકીએ. જો આવી રીતના આપણે ઊભા ન થઈ શકીએ, વાકે વાકે જ ચાલવું પડે, એવી રીતના છે. ચાલો આપણે કાલ ભૈરવનાથના અને ગુરુ દત્તાત્રેયના એવા દર્શન કરી લઈએ. એટલા માટે જ અને આખું ગિરનાર કહેવામાં આવે છે. સામે તમે જોઈ શકો છો. જય નાગ દેવતા, બેલ વગાડીને આપણે દર્શન કરી લઈએ. જય નાગ દેવતા કમેન્ટમાં જરૂર લખી દેજો. તમે જોઈ શકો છો અહીંયા દર્શન, દીવો પણ પ્રગટે છે તમારા નજર સામે. જય નાગ દેવતા, જય મા અંબે માં. તમે જોઈ દર્શન કરી રહ્યા છો અત્યારે. ના છે જોવું ભાઈ, તમે જોઈ શકો છો. અને આ પથ્થરો છે. જો પહેલાંના જમાનામાં આવી જ ગુફા હતી. અત્યારે બધી સુવિધા મળી છે ભાઈ, પણ પહેલાંના જમાનામાં આવી જ ગુફા હતી. અને સામે કાલ ભૈરવનાથ મહાદેવની ગુફા છે. આવી રીતના પથ્થરો તમે જોઈ શકો છો. આવી ગુફા તમે ક્યાંય નહીં જોઈ હોય. જો જય કાલ ભૈરવનાથ કમેન્ટમાં જરૂર લીખતા ના એક. જો આવી રીતના ગુફા છે. જય ગુરુદત્ત, જય ગુરુદત્ત મહાદેવ. જો આ પથ્થરો કેટલા હજારો વર્ષ જૂના પથ્થરો તમે જોઈ શકો છો. આવી રીતના મિત્રો, જો આવી રીતના ગુફા છે. આવી રીતના નમીને ચાલવું પડે. જો આવા પથ્થરો હજારો વર્ષ જૂની ગુફા છે, 6000 વર્ષ જૂની ગુફા. અને અહીંયા 5 પાંડવ પણ આવેલા છે એવું કહેવામાં આવે છે, એવું માનવામાં આવે છે. એક કમેન્ટ કરીને જરૂર લખી દીધું તમને વિડીયો કેવો લાગ્યો અમારો. જો આવી રીતના જવું પડશે. મને પણ ગરમીના પરચાઓ વળી ગયા છે. કાફી ખતરનાક ડેન્જર ગુફા છે. તો હવે પાછા આપણે અહીંથી નીકળી ગયા છે. ગુફાના દર્શન કરી દીધા. આપણે ઉપર કાલી માતાનું મંદિર છે, તેના પણ દર્શન કરી લઈએ. ચાલો આપણે નીકળી જઈએ. ચડવાનું છે, તમે જોઈ શકો છો. ચાલો. ગરમી અંદર એટલી હતી ને કે વાત પૂછોમાં. તો અહીંયા આપણે છે પૂજારી બાપુ સરસ્વતીનાથજી, તેની સાથે પણ મુલાકાત કરી લઈએ. 2 વાતો કરીએ શું છે એની વતી અહીં રહે છે. મિત્રો અહીંયા એક કાલી માતાનું મંદિર પણ છે. ચાલો તેના પણ દર્શન કરી લઈએ આપણે. અને તેની બાજુમાં છે કૂવો, જે આપણે ગુફાની અંદરથી જોયો હતો, નીચેથી. જ્યાં એ કૂવો છે, આપણે નીચેથી જોતા હતા, એ આ કૂવો છે 6000 વર્ષ જૂનું. માતાના દર્શન કરી લઈએ. અહીંયા કાલી માતાનું મંદિર છે અને ગુફા આ સાઈડ હતી. આપણે અહીંયા માને છે જય મહાકાલી માતા. મિત્રો તમે અત્યારે જય મહાકાલી માતાના દર્શન કરી રહ્યા છો. કમેન્ટમાં એકવાર જરૂર લખી દેજો જય મહાકાળી માં, જય મહાકાળી માં.